તો ઓપરેશન સિંદૂરને લઈ દેશભરમાં અનોખો માહોલ જોવા મળ્યો છે। સુરત પૂર્વ આર્મી કેપ્ટન મીરાનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે ઓપરેશન સિંદૂર મહિલા માટે ખાસ મહત્વનું છે। આતંકવાદીના આકા મોત માંગી રહ્યા છે। ઓપરેશન સિંદૂર પ્રારંભ છે, પિક્ચર અભી બાકી है। ભારતના જવાન હજી કેવો જવાબ આપશે તે પાકિસ્તાન રાહ જુએ। પાકિસ્તાનને હતું કે ભારત હજી મોક ડ્રિલ કરે છે, ભારત શું કરે છે તે પાકિસ્તાને વિચાર્યું પણ ન હતું। ઓપરેશન સિંદૂર નામ સાંભળતા જ દુશ્મનના શ્વાસ તીવ્ર થઈ જાય એવા આ ઓપરેશનને લઈને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગૌરવનો માહોલ સર્જાયો છે। સુરત શહેરમાં પણ આ રાષ્ટ્રભાવનાથી સરાબોર છે। સુરતની એક પૂર્વ આર્મી કેપ્ટન મીરાબેને ઓપરેશન સિંદૂર અંગે એક ઝઝૂમતું નિવેદન આપ્યું છે, જે હવે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે। દેશભરમાં ઓપરેશન સિંદૂરને લઈને અનોખો માહોલ સર્જાયો છે। સુરતમાંથી દેશ સેવા કરી ચૂકેલા પૂર્વ આર્મી કેપ્ટન મીરાએ આ ઓપરેશન પર ખુલ્લું નિવેદન આપ્યું છે। ઓપરેશન સિંદૂર એ માત્ર એક કાવ્ય નહીં, એક ક્રાંતિ છે। મહિલાઓ માટે એ એક પ્રતીક છે, શૌર્ય અને સન્માનનું। આજે આતંકવાદીના હથિયાર ખોળે બેઠેલા આકાઓએ પોતે મોત માંગી રહ્યા છે। આ છે નવો ભારત અને આ છે નવો જવાબ। આ ઓપરેશનની માત્ર શરૂઆત છે, પિક્ચર હજી બાકી છે। કેપ્ટન મીરાનું આ નિવેદન માત્ર શબ્દો નહીં પણ દેશના લાગણીઓનો અહેવાલ છે। તેઓએ વધુમાં પાકિસ્તાન માટે પણ કડક સંદેશો આપ્યો। તેમણે જણાવ્યું કે પાકિસ્તાને માની લીધું હતું કે ભારત હમણાં પણ માત્ર કાયમી વાતચીત કરે છે, પણ હવે ભારત મૌન નહીં મોખરે છે। કહેવું પડે કે હવે ભારત મૌન ટ્રીટમેન્ટ નહીં આપે, હવે જવાબ કરારો હશે, સતત હશે। પાકિસ્તાન જેમણે વિચારી લીધું હતું કે ભારત પાછું વળશે, હવે એ પાકિસ્તાન ચિંતામાં છે કે આગળ શું થશે। ઓપરેશન સિંદૂરના આ પ્રારંભથી એવું સ્પષ્ટ છે કે હવે ભારત માત્ર પોતાનું સન્માન જ નહીં પરંતુ દરેક નાગરિકની રક્ષા માટે પણ દરેક હદ સુધી જઈ શકે છે। ઇન્ડિયન ન્યૂઝના દર્શકોને એ અભિનંદન આપવાનું કે આજે ઓપરેશન સિંદૂર રાતના 1:05 થી લઈને 1:30 સુધી આ 25 મિનિટનો જે એટેક કરવામાં આવ્યો છે ભારતીય સેના દ્વારા, એ એક ખૂબ મારા માટે એઝ આર્મી ઓફિસર તો હંમેશા ગર્વ રહ્યો જ છે, પણ આજે એક મહિલા આર્મી ઓફિસર તરીકે જ્યારે આ ઓપરેશન સિંદૂરનો એટેક કરવામાં આવ્યો છે, આપણે આ ઓપરેશન લોન્ચ કર્યું છે, એ દરેક ભારતના સિંદૂર એમને જે ત્યાં 22 એપ્રિલમાં ધર્મ પૂછીને સિંદૂર મિટાવવાનું જે આ કૃત્ય કાર્ય કર્યું હતું, એનો જવાબ આ સિંદૂરની તાકાત શું છે એ આજે આપણને ઓપરેશન સિંદૂરથી ખબર પડી। જ્યારે એમને પાકિસ્તાનમાં સ્થિત એ ટેરર કેમ્પ્સ બિલકુલ લાહોરની પાસે હાર્ડલી 15 to 30 કિલોમીટર્સ એની પાસે જે મુરીદ કેના ટેરર કેમ્પ્સ છે એને નિશ્તો નાબૂદ કરીને આપણે જવાબ આપ્યો છે। જી બિલકુલ, આપણા ફોર્મર આર્મી ચીફ જનરલ નરાવને એમને ટ્વીટ કરીને લખ્યું છે કે અભી તો પિક્ચર બાકી હૈ। આ આપણે એ જાણવાનું છે। અને એની સાથે સાથે જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી હમણાં જ થોડા ક્ષણો પહેલાં જ્યારે આપણા બધાને સંબોધન કર્યું અને સાથે સાથે ગ્લોબલ પ્લેટફોર્મને પણ સંબોધન કર્યું કે લેટ અસ ટુગેધર રાઇટ અ ન્યૂ ચેપ્ટર ઓફ ધ હિસ્ટ્રી, ત્યારે આપણે એ જાણવું જરૂરી છે કે ઓપરેશન સિંદૂર તો કેવલ આરંભ છે અને હજી જ્યારે આ ઓપરેશન એમની પ્રચંડ વેગથી આગળ વધશે ત્યારે આપણે જોવાનું રહેશે કે શું પાકિસ્તાન આ આખા વિશ્વના નકશામાં રહેશે પણ કે નહીં। મીરાએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર મહિલાઓ માટે ખાસ મહત્વનું છે। આજે આતંકવાદીના આકા પોતે મોતને માટે બૂમો પાડી રહ્યા છે। આ તો ફક્ત શરૂઆત છે, પિક્ચર હજુ બાકી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતના જવાનોએ જે જવાબ આપ્યો છે તે પાકિસ્તાને કલ્પનામાં પણ વિચાર્યો ન હોય। પાકિસ્તાન માનીને બેઠું હતું કે ભારત હજી પણ માત્ર નોટિસ આપશે, મોકાનું મૂલ્યાંકન કરશે, પણ ભારતે સીધી કાર્યવાહી કરી છે। પાકિસ્તાન હવે રાહ જુએ છે કે આગળ શું થશે।